આજે આપણે મંચુરિયન બનાવવાના છે। મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા શાકભાજી જેમ કે કેપ્સિકમ, કોબીઝ અને ગાજરને સુધારી દીધું છે। મેં અહીંયા ચોપરનો ઉપયોગ કર્યો છે અને શાકભાજી સુધારી ગયા પછી વાસણમાં મેં બધું શાકભાજી કાઢી દીધું। પછી મેં એમાં મીઠું નાખી દીધું છે, લસણની પેસ્ટ નાખી દીધી, 1 ચમચી, મારા પાસે નાની ચમચી છે એટલે મેં 1.5 ચમચી નાખી છે। પછી મેં મરચાંની પેસ્ટ પણ નાખી છે। મરચાંની પેસ્ટ તમારા સ્વાદ પ્રમાણે તમે નાખી શકો છો। પછી મેં તેમાં બધા સોસ નાખ્યા છે, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને થોડોક સોયા સોસ નાખ્યો છે અને આપણે ટામેટા સોસ એટલે કે કેચઅપ પણ નાખવાનું છે। કોર્નફ્લોર આપણે 3 ચમચી નાખવાનું અને એનાથી 2 ચમચી વધારે મેં મેદો નાખ્યો છે। જો શાકભાજીમાં પાણી છૂટે તો તમારે થોડો 1-2 ચમચી મેદો વધારી શકો છો। પછી મેં મંચુરિયનને આવી રીતે ગોળ વાળી દીધા છે અને મેં ગરમ તેલમાં એને તળી દીધા છે। મેં એને થોડા ક્રિસ્પી તળ્યા છે એટલે મેં પહેલાં તાપ ફાસ્ટ રાખ્યો હતો, પછી ધીમા તાપે મેં એટલે કે મીડિયમ તાપે મેં તળેલા છે। પછી મંચુરિયન તળાઈ ગયા પછી મેં બીજી બાજુ કાંદા, લસણ, કેપ્સિકમ અને જે શાકભાજી મેં વધ્યું હતું તે મેં થોડુંક રાખેલું। પછી એક કડાઈમાં તેલ ગરમ કરીને લસણ અને કાંદા સાતરી દીધા। પછી એમાં મેં કેપ્સિકમ નાખ્યું અને મેં પેલું શાકભાજી પણ તેમાં જ નાખી દીધું અને મીઠું નાખીને થોડું શાકભાજી સાતરી દીધું। એમાં મેં બધા સોસ નાખી દીધા છે, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને થોડો સોયા સોસ। કોર્નફ્લોરમાં પાણી નાખીને મેં તેમાં નાખી દીધું છે એટલે કે રસો થોડો જાડો થાય। મેં અહીંયા ડ્રાય મંચુરિયન બનાવ્યા છે। પછી મંચુરિયન મેં આની અંદર નાખી દીધા અને પછી મેં સર્વિંગ બાઉલમાં મંચુરિયન કાઢી દીધા છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।